Hello students, welcome to my online YouTube channel Innovative Chemistry by ભાવેશ પટેલ. મિત્રો આપણે ચેપ્ટર 3 માં અત્યાર સુધી વિદ્યુત રાસાયણિક કોષ વાળો એક ભાગ ભણી ગયા, એમાં દાખલા સમજી લીધા. ત્યારબાદ વાહકતા વાળો આખો એક ભાગ ભણી લીધો, બરાબર. વાહકતા, મોલર વાહકતા વાળો એના દાખલા સમજી લીધા. હવે આપણે આગળ વધીએ તો વિદ્યુત રાસાયણિક કોષની જેમ જ એક બીજો કોષ આપણે આ ચેપ્ટરમાં ભણવાનો છે અને જેનું નામ છે વિદ્યુત વિભાજન, બરાબર. તો મિત્રો વિદ્યુત વિભાજન અને વિદ્યુત વિભાજન કોષ એટલે શું એના વિશે માહિતી મેળવવાની છે. એના લગતી થોડીક મોસ્ટ આઈએમપી થિયરીઓ આપણે મોઢે કરવાની છે. તો આગળ વધીએ. ચલો, વિદ્યુત વિભાજન. તો મિત્રો વિદ્યુત વિભાજન કોને કહેવાય? તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય, બરાબર. એટલે કે જે કોષમાં તમે બાહ્ય વોલ્ટેજ એટલે બહારથી બેટરી વડે વિદ્યુત પ્રવાહ આપવામાં આવે અને વિદ્યુત ધ્રુવ ઉપર આપણને રસાયણ મળે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈને વિદ્યુત ધ્રુવ ઉપર એ નિપજ જમા થાય, આવી પ્રક્રિયાને વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે, બરાબર. તો મિત્રો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ, બરાબર. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ, બરાબર. તેને આપણે વિદ્યુત વિભાજન કહીએ છીએ. અને જે કોષ દ્વારા આ કાર્ય થતું હોય, એટલે કે જે કોષ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરતો હોય, એવા કોષને આપણે વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે આ પ્રક્રિયા જે મિત્રો થતી હોય છે, બરાબર. વિદ્યુત વિભાજન કોષમાં જે પ્રક્રિયા થતી હોય છે એ સ્વયંભૂ થતી નથી, એટલે કે આપમેળે થતી નથી. આપમેળે થતી નથી. અને જો પ્રક્રિયા આપમેળે ના થાય તો પ્રક્રિયા માટે એનું જે મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય હોય છે ડેલ્ટા જી, બરાબર, એ કેવું મળે? ગ્રેટર ધેન 0 મળે. અને સંતુલન અચળાંક કે ની વાત કરીએ તો એ કેવું મળે? લેસ ધેન 1 મળે, બરાબર. આ પણ વસ્તુ આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં સમજ્યા હતા કે ત્યાં વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થતી હતી, એટલે ડેલ્ટા જી લેસ ધેન 0 હતો અને કે ગ્રેટર ધેન 1 હતો. પણ અહીંયા પ્રક્રિયા આપમેળે થતી નથી, કારણ કે બહારથી બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહ આપવો પડે છે, બરાબર. માટે ડેલ્ટા જી નું મૂલ્ય જે છે, બરાબર, ગ્રેટર ધેન 0 અને કે નું મૂલ્ય ગ્રેટર ધેન 1, બરાબર. એમસીક્યુ માં પણ પૂછી શકાય વિદ્યુત વિભાજન કોષ માટે ડેલ્ટા જી અને કે. ક્લિયર? બીજું, આમાં ક્ષાર સેતુની એટલે કે વિદ્યુત વિભાજન કોષમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી, બરાબર. ક્ષાર સેતુની જરૂર જ પડતી નથી. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં મિત્રો ક્ષાર સેતુ જે છે હોય છે. બીજું વાત કરીએ તો આવી જે પ્રક્રિયાઓ જે છે મિત્રો, બરાબર, વિદ્યુત વિભાજન પ્રક્રિયાઓ એ એક જ પાત્રમાં થતી હોય, એક જ પાત્રમાં થાય છે. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં મિત્રો પ્રક્રિયા બે જુદા જુદા પાત્રોમાં થતી હોય છે. ઓકે. પછી વાત કરીએ તો વિદ્યુત વિભાજન માટે તો આમાં મિત્રો બેટરીનો ઉપયોગ થાય છે, બરાબર. બેટરીનો બાહ્ય વોલ્ટેજ આપવામાં આવે એટલે બેટરીનો ઉપયોગ થાય. તો બેટરીનો ઉપયોગ થાય એટલે તમે કદાચ ફિઝિક્સમાં સર્કિટ વિશે સમજ્યા હશો, તેમાં આવી રીતે એનો આપણે બેટરી દર્શાવીએ છીએ, બરાબર. જે મોટી લાઈન હોય છે ને એ ધન ધ્રુવ હોય છે અને નાની લાઈન હોય છે ઋણ ધ્રુવ હોય છે. તો અહીંયા જે મિત્રો ધન ધ્રુવ છે ને એ એનોડ છે, એટલે કે અહીંયા વિદ્યુત વિભાજન કોષમાં એનોડ ધન ધ્રુવ તરીકે વર્તે છે અને જે
નાની લાઈન છે એ ઋણ ધ્રુવ છે અને એ કેથોડ તરીકે વર્તે છે. વિદ્યુત રાસાયણિક કોષમાં મિત્રો આના કરતા ઊંધું હોય છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઋણ ધ્રુવ હોય, કેથોડ ધન ધ્રુવ હોય. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં એનોડ ધન ધ્રુવ હોય અને કેથોડ ઋણ ધ્રુવ હોય. હા, ઓક્સિડેશન અને રિડક્શન જે છે એ બેમાં સેમ જ હોય, એટલે કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, એનોડ ઉપર ઓક્સિડેશન થાય એ તો બંને કોષમાં સરખું જ હોય. એનોડ ઉપર ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર રિડક્શન થાય. ખાલી જે વિદ્યુત ધ્રુવો છે એની નિશાની બદલાઈ જાય છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર? એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન થાય અને આપણને વિદ્યુત ધ્રુવો ઉપર શું મળે? નિપજો મળે. વિદ્યુત ધ્રુવો ઉપર નિપજો પ્રાપ્ત થાય. ઓકે, તો આના ઉપરથી મિત્રો આપણે જો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષનો તફાવત લખવો હોય તો તમને હવે આના ઉપરથી આવડવો જોઈએ. આપણે મુદ્દાઓની ચર્ચા કરી લઈએ ટૂંકમાં. ચલો, વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ તફાવત. પૂછી શકાય તો એ આપણને લખતા આવડવું જોઈએ મિત્રો. તો ચલો ડાબી બાજુ લઈએ વિદ્યુત રાસાયણિક કોષ અને જમણી બાજુ લઈએ વિદ્યુત વિભાજન કોષ. બરાબર. ચલો આપણે ટૂંકમાં એના મુદ્દાઓની ચર્ચા કરી લઈએ. ચલો, પહેલું તો આપણે સિદ્ધાંત લખી શકીએ ટૂંકમાં. અહીંયા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. બરાબર. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. જ્યારે અહીંયા મિત્રો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. બરાબર. બંનેનો સિદ્ધાંત ઓપોઝિટ છે. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. ચલો બીજું, આમાં પ્રક્રિયા આપમેળે થાય. બરાબર. આપમેળે થાય છે. પ્રક્રિયા આપમેળે થાય. આમાં પ્રક્રિયા આપમેળે થતી નથી. ચલો, આમાં પ્રક્રિયા આપમેળે થાય એટલે ડેલ્ટા જી નું મૂલ્ય <0 અને કે જે છે <1 હોય. આમાં પ્રક્રિયા આપમેળે થતી નથી એટલે ડેલ્ટા જી <0 અને કે <1 હોય. 3 મુદ્દા થયા. ચોથો મુદ્દોની વાત કરીએ તો આમાં ક્ષાર સેતુની જરૂર પડે છે. બરાબર. ક્ષાર સેતુની જરૂર પડે. જ્યારે આમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. ચલો, આ પ્રક્રિયા બે જુદા જુદા પાત્રમાં થાય. બે જુદા જુદા પાત્રમાં થાય. વિદ્યુત રાસાયણિક કોષ. બરાબર. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા જ્યારે આ એક જ પાત્રમાં થાય છે. બરાબર. ચલો પછી અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ જે છે એ ઋણ ધ્રુવ તરીકે અને કેથોડ છે ધન ધ્રુવ તરીકે. ચલો, આમાં એનોડ ધન ધ્રુવ તરીકે
અને કેથોડ ઋણ ધ્રુવ તરીકે, બરાબર, બંનેમાં ઓપોઝિટ. ઓકે, અને છેલ્લે આપણે એક એક ઉદાહરણ પણ લખી શકીએ. ચલો, અહીંયા આપણે ડેનિયલ કોષ લખી શકાય, ગેલ્વેનિક કોષ લખી શકાય, જે પણ લખવું હોય. બધા વિદ્યુત રાસાયણિક કોષ, બરાબર. સૂકો કોષ આવે. સૂકા કોષની થિયરી આપણે મિત્રો ભણવાની આવશે. સૂકો કોષ એટલે આપણે જે પેન્સિલ સેલ વાપરીએ છીએ ઘડિયાળમાં, બરાબર, રિમોટ સેલ વાપરીએ છીએ, બધા સૂકા કોષ. લેડ સંગ્રાહક કોષ આવે, બરાબર, લેડ સંગ્રાહક કોષ. આ બધા વિશે થિયરી આપણે સમજવાની છે. જ્યારે અહીંયા મિત્રો પાણીનું વિદ્યુત વિભાજન, બરાબર, પાણીનું વિદ્યુત વિભાજન આવે છે. વોલ્ટાનો જે કોષ આવે છે એ પાણીના વિદ્યુત વિભાજન. પછી NaCl નું વિદ્યુત વિભાજન, બરાબર, NaCl નું વિદ્યુત વિભાજન. તો આ બધા જે છે વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે છે. ઓકે, તો મિત્રો આ થયો તફાવત બી પૂછી શકે તો આપણને આ રીતે મુદ્દા લખતા આવડતા હોય જોઈએ. મેં શોર્ટમાં લખેલા છે, આપણે થોડાક ડિટેલમાં લખીશું, બરાબર, ક્લિયર. તો હવે વિદ્યુત વિભાજન અને વિદ્યુત વિભાજન કોષ વિશેની આપણે માહિતી મેળવી લીધી. ચલો, આ વિદ્યુત વિભાજન કોષ જે છે મિત્રો, બરાબર, એની એ કઈ રીતે ક્યાં ઉપયોગમાં આવે છે એના વિશે સમજીએ થોડું. તો વિદ્યુત રાસાયણિક પ્રક્રમ જે કહી શકાય મિત્રો, એટલે કે પ્રયોગશાળામાં અને ખાસ કરીને એવું કહી શકાય કે ઇન્ડસ્ટ્રીયલ લેવલે આ વિદ્યુત વિભાજન કોષ બહુ જ ઉપયોગી છે, બરાબર. પ્રયોગશાળામાં અને રાસાયણિક ઉદ્યોગોમાં ખાસ ઉપયોગી છે. રાસાયણિક ઉદ્યોગોમાં ખાસ ઉપયોગી છે વિદ્યુત વિભાજન. આ ઉપરાંત મિત્રો ઘણી એવી જે ધાતુઓ છે, બરાબર, એમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે, એટલે કે ધાતુઓના શુદ્ધિકરણમાં તે વપરાય છે. ઘણી ધાતુઓ એવી છે, બરાબર, કે જેના માટે આપણે કોઈ અન્ય રિડક્શન કર્તાનો ઉપયોગ કરી શકતા નથી. તો એના જે ધન આયનનું રિડક્શન કરીને એમાંથી ધાતુ મેળવવા માટે આ પ્રકારના વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં કઈ કઈ ધાતુ છે? તો સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે. આ બધી ધાતુઓ માટે મિત્રો આપણે એનું રિડક્શન કરીએ. સમજી લો કે મેગ્નેશિયમ ધાતુ મેળવવી છે તો Mg+2 જે છે એમાંથી 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન થાય. તો Mg મળે તો Mg મેળવવા માટે આપણે યોગ્ય રિડક્શન કર્તાનો ઉપયોગ નથી કરી શકતા. માટે વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરીને મેગ્નેશિયમ જેવી ધાતુઓ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ, સોડિયમ જેવી ધાતુઓ મેળવવામાં આવે છે. સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુ મેળવવા માટે મિત્રો પીગલિત, બરાબર, જે એવું કહી શકાય કે પીગલિત એટલે એકદમ એનું પીગાળેલું સ્વરૂપ, હાઈ ટેમ્પરેચરે, બરાબર. પીગલિત ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી આપણે મેળવી શકીએ છીએ. પીગલિત ક્લોરાઇડનું એટલે મિત્રો સમજાવું છું. જેમ કે આપણે સોડિયમ મેળવવું છે તો સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું, અને જો મેગ્નેશિયમ મેળવવું છે તો MgCl2 નું દ્રાવણ લેવાનું, પીગલિત, બરાબર. તો એમાંથી આપણને સોડિયમ ધાતુ અને મેગ્નેશિયમ ધાતુ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ઉપરાંત એલ્યુમિનિયમ મેળવવા માટે મિત્રો ક્રાયોલાઇટ. આ વસ્તુ તમે મિત્રો 10th માં પણ ભણેલા હતા, બરાબર. Na3Al(F6) આને ક્રાયોલાઇટ કહેવામાં આવે છે, કે જેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ક્રાયોલાઇટનું તો એલ્યુમિનિયમ ધાતુ મેળવી શકાય છે, બરાબર. એલ્યુમિનિયમ ધાતુ મેળવી શકાય છે. જો કદાચ તમને યાદ હોય તો આ પદ્ધતિને હોલ હેરોલ્ડ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હોલ હેરોલ્ડ પદ્ધતિ, બરાબર, જે તમે એના વિશે ખૂબ જ મોસ્ટ ટાઈમ બી થિયરી હતી.
બરાબર, ધાતુનું જે શુદ્ધિકરણ વાળું જે ચેપ્ટર છે એમાં એ વસ્તુ આવતું હતું, ને આપણે બી આમાં ભણવાનું તો આવશે જ. બરાબર, તો આ જે વિદ્યુત વિભાજન જે કોર્સ છે એની ઉપયોગિતા થઈ કે પ્રયોગશાળામાં એનો ઉપયોગ કરી શકાય છે, રાસાયણિક ઉદ્યોગોમાં ધાતુઓના શુદ્ધિકરણમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓને એમના ક્લોરાઇડના દ્રાવણમાંથી વિદ્યુત વિભાજન કરીને મેળવવામાં આવે છે. એલ્યુમિનિયમ જેવી ધાતુઓને ક્રાયોલાઇટ, બરાબર, એમાંથી મેળવવામાં આવે છે. તો વિદ્યુત વિભાજન કોર્સ, અને આની પણ માહિતી તમે મિત્રો 10th માં ભણેલા જ છો, પણ આપણે એને ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. તો અહીંયા મિત્રો એક કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ એક પાત્રમાં લેવામાં આવે છે, CuSO4. બરાબર, કોપર સલ્ફેટ. હવે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં 2 કોપરની પટ્ટી ડુબાડેલી છે. એમાં જે જમણી બાજુ ડાબી બાજુ જે છે, જે આપણે એને એનોડ કહીએ છીએ, બરાબર, એનોડ ધન ધ્રુવ હોય છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, ધન ધ્રુવ હોય છે. તો એ અશુદ્ધ કોપર ની પટ્ટી હોય છે. કેવા? અશુદ્ધ કોપર, એટલે કે અશુદ્ધ Cu ની પટ્ટી હોય છે. અને જે જમણી બાજુ જે છે કેથોડ છે, એને આપણે ઋણ ધ્રુવ તરીકે કહીએ છીએ. બરાબર, કે જ્યાં રિડક્શન થશે તો ત્યાં શુદ્ધ કોપરની પટ્ટી હોય છે. બરાબર, તો આ થઈ વિદ્યુત વિભાજન કોષની રચના. કોપર સલ્ફેટના દ્રાવણમાં 2 કોપરની પટ્ટી, બરાબર, CuSO4 નું દ્રાવણ, જલીય દ્રાવણ, બરાબર, એમાં કોપરની પટ્ટી, એમાં અશુદ્ધ કોપર જે છે, અશુદ્ધ Cu એનોડ તરીકે, અને શુદ્ધ Cu જે છે એટલે કે શુદ્ધ કોપરની પટ્ટી કેથોડ તરીકે. બરાબર, અને બંને જે કોપરની પટ્ટી છે એને વાહક તાર મારફતે બેટરી દ્વારા જોડેલી છે. બરાબર, ઉપર જે આપણે આ જે બેટરી દ્વારા એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે જ્યારે તમે મિત્રો બેટરી દ્વારા એમાં ડીસી પ્રવાહ પસાર કરશો, બરાબર, બેટરીથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ મિત્રો ડીસી પ્રવાહ હોય, એટલે ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો હવે વિદ્યુત ધ્રુવ ઉપર પ્રક્રિયા થાય છે. તો એમાં કઈ પ્રક્રિયા થાય છે? તો પહેલા જે અશુદ્ધ કોપર જે છે, બરાબર, એટલે કે એ એનોડ તરીકે વર્તે છે. તો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, એનોડ ઉપર. તો એમાં રહેલો જે Cu અશુદ્ધ Cu છે, બરાબર, Cu અશુદ્ધ છે, એનું ઓક્સિડેશન થાય છે, એટલે Cu+2 બને છે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહી શકીએ, ઓક્સિડેશન. બરાબર, અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. તો એમાં જે CuSO4 ના દ્રાવણમાં મિત્રો જે Cu+2 છે, CuSO4 ના દ્રાવણમાં જે Cu+2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે જે એનોડ ઉપરથી મુક્ત થયા. બરાબર, એનોડ ઉપરથી જે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા એ મેળવે છે, અને Cu સોલિડમાં એટલે કે Cu શુદ્ધ જે છે એ જમા થાય છે. ક્યાં જમા થાય છે મિત્રો? તો ખાસ અહીંયા કેથોડ ઉપર આ પટ્ટી ઉપર જમા થાય છે. બરાબર, અહીંયા ધીમે ધીમે મિત્રો જે અશુદ્ધ કોપરની પટ્ટી જે છે એનું ઓક્સિડેશન થતું જાય, એટલે ખવાતી જાય, એટલે આ પતરી આમ પાતળી થતી જાય. બરાબર, અને જે શુદ્ધ કોપર છે એ કેથોડ ઉપર આ ભાગમાં જમા થતું જાય છે. તો હવે કુલ પ્રક્રિયા આપણે લખીએ, આને અહીંયા કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. હવે આની કુલ પ્રક્રિયા લખીએ તમે તો આપણે આવી રીતે લખી શકીએ કુલ પ્રક્રિયા. 2 ઇલેક્ટ્રોન સામસામે રિમૂવ થાય, Cu+2 રિમૂવ થાય. તો Cu અશુદ્ધમાંથી Cu શુદ્ધ મળે આપણને. એટલે કે અશુદ્ધ કોપર નું જે પટ્ટી છે એનું ઓક્સિડેશન થાય છે, અને સામે કેથોડની જે કોપરની પટ્ટી છે એની ઉપર શુદ્ધ Cu જમા થાય છે. એક પ્રકારનું આપણે એવું કહી શકીએ કે પ્લેટિંગ થાય છે. બરાબર, શુદ્ધ કોપરની પટ્ટી ઉપર શું થાય છે? પ્લેટિંગ થાય છે. બરાબર, તો આ એક સૌથી સાદો વિદ્યુત વિભાજન કોષ છે, અને એમાંથી આપણે અતિ શુદ્ધ કોપરમાં એનું રૂપાંતર
કરી શકીએ છીએ। આવું જ મિત્રો તમે જો બીજા વિદ્યુત ધ્રુવ અહીંયા લીધેલા હોય અને જે તે દ્રાવણ સમજી લો કે અહીંયા મિત્રો આપણે CuSO4 ની જગ્યાએ AgNO3 નું દ્રાવણ લીધું હોય, બરાબર, AgNO3, તો Ag નું પ્લેટિંગ કરી શકાય છે એની ઉપર, બરાબર, કારણ કે Ag પ્લસ રિડક્શન પામશે અને જે કેથોડની પટ્ટી ઉપર જમા થશે એટલે Ag નું પ્લેટિંગ કરી શકાય, જેને ઇલેક્ટ્રોપ્લેટિંગ શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે, બરાબર, ઢોળ ચડાવવો, જેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ, બરાબર, ગુજરાતીમાં એને ઢોળ ચડાવવાની પ્રક્રિયા કહેવામાં આવે છે। તો આ એક વિદ્યુત વિભાજનની ઢોળ ચડાવવાની પ્રક્રિયા, આ વિદ્યુત વિભાજનની રીતે એ મિત્રો એક ધાતુ પર બીજી ધાતુનું શું કરવામાં આવે છે? પ્લેટિંગ કરવામાં આવે છે અને આ જ રીતે કરી શકાય છે। ઓકે, તો સૌથી સાદો વિદ્યુત વિભાજનીય કોષમાં મિત્રો કોપર સલ્ફેટના દ્રાવણમાં 2 કોપરની પટ્ટી ડુબાડવામાં આવે અને આ રીતે આપણને શુદ્ધ કોપર પ્રાપ્ત થાય છે। ચલો બીજું એક નાનું ઉદાહરણ મિત્રો પાણીના વિદ્યુત વિભાજનનું લઈએ આપણે। તો મિત્રો પાણીના વિદ્યુત વિભાજનમાં પણ આવી રીતે એક બીકરમાં પાણી અને એમાં થોડાક H2SO4 ના ટીપા એટલે કે એસિડના, બરાબર, H+ અથવા તો H2SO4 ના ટીપા ઉમેરવામાં આવે છે વિદ્યુત વિભાજ્ય બનાવવા માટે। કારણ કે મિત્રો શુદ્ધ પાણી તો વિદ્યુતનું કેવું છે? મંદ વાહક છે, એટલે એને વિદ્યુત વાહક બનાવવા માટે એની અંદર, કારણ કે વિદ્યુતનું વહન કોના દ્વારા થશે? આયન દ્વારા, માટે એની અંદર તમે એસિડ ઉમેરશો એટલે આયનોની સંખ્યા વધવાને કારણે, બરાબર, એમાં આયનો ઉત્પન્ન થશે 2H+ અને SO4 - 2 આમાંથી, તો એ વિદ્યુત વાહક બનશે પાણી, માટે H2SO4 ના ટીપા એની અંદર ઉમેરવામાં આવે છે, બરાબર। આ H2SO4 એટલે કે પાણી પ્લસ H+ પણ લખી શકો તમે। ચલો આ બે વિદ્યુત ધ્રુવો છે મિત્રો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે છે, પ્લેટિનમ, આ બંને વિદ્યુત ધ્રુવ છે પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે અને બંનેનું જોડાણ અહીંયા આ રીતે બેટરી મારફતે કરેલું હોય છે, એટલે કે બેટરી દ્વારા એમાંથી ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે છે। ઓકે, તો હવે અહીંયા પણ મિત્રો જો ડીસી પ્રવાહ પસાર કરીશું, ડીસી પ્રવાહ, તો એમાં પણ એનોડ અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન અને ઓક્સિડેશન, બરાબર। તો એનોડ ઉપર અહીંયા મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે બંને વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય છે, બંને વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય છે, બરાબર। હવે એ તો કોઈ પ્રક્રિયા કરશે નહીં કારણ કે એનું ઓક્સિડેશન રિડક્શન થશે નહીં, પણ દ્રાવણ જે છે પાણી, બરાબર, તો એ પાણીનું અહીંયા મિત્રો ઓક્સિડેશન રિડક્શન થશે। તો ચલો એનોડ ઉપર પણ પાણીનું ઓક્સિડેશન થશે, કેથોડ ઉપર પણ પાણીનું રિડક્શન થશે। એનોડની વાત કરીએ પહેલા, તો એમાં મિત્રો H2O જે છે એનું ઓક્સિડેશન થાય, સમજો ખાસ, તો H2O નું ઓક્સિડેશન થશે ને તો ઓક્સિજન વાયુ મળશે પ્લસ H+ ઉત્પન્ન થશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, કારણ કે એક ઓક્સિજન છે મિત્રો 2 ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, અહીંયા એક ઓક્સિજન છે। હવે મિત્રો આ સમીકરણને સંતુલિત કરવું પડશે, તો સંતુલિત કરવા માટે શું કરવું પડશે? તો અહીંયા ઓક્સિજન ડાબી બાજુ કેટલા છે? એક જ છે, બરાબર, અહીંયા ઓક્સિજન ડાબી બાજુ કેટલા છે? એક જ છે, તો અહીંયા જમણી બાજુ 2 છે, તો એને આપણે 1/2 કરી દઈએ એટલે થઈ જાય। ચલો હાઇડ્રોજન 2 છે એટલે અહીંયા 2H+ કરવા પડશે, ક્લિયર। તો આપણું આ પ્રક્રિયા સમીકરણ ઓક્સિડેશન થયું, કયું થયું? આ ઓક્સિડેશન। ચલો હવે કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે, ખાસ સમજજો, તો એમાં પણ પાણીનું જ રિડક્શન થાય છે, પણ અહીંયા મિત્રો જેટલા ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન એનોડ ઉપર ગુમાવ્યા હતા, બરાબર, એ 2 ઇલેક્ટ્રોન અહીંયા મેળવશે। ચલો 2 ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા આપણને H2 મળશે અને OH- ઉત્પન્ન થશે, પણ હવે મિત્રો અહીંયા જો ડાબી બાજુ માઇનસ વીજભાર -2 છે, આ 2 ઇલેક્ટ્રોન નો વીજભાર કેટલો થાય? -2 થાય અહીંયા, અને અહીંયા OH-1 છે તો એને 2 વડે ગુણવા પડે એટલે 2OH- થાય। ચલો આને 2 વડે ગુણ્યા એટલે હાઇડ્રોજન જમણી બાજુ 4 થઈ ગયા,
બરાબર. તો અહીંયા ડાબી બાજુ 2 વડે ગુણવા પડે એટલે 2H2O થઈ ગયા. તો હવે આ સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે આને કુલ પ્રક્રિયા સમીકરણની રીતે લખીએ આપણે. ચલો, બંને બાજુ 2 ઇલેક્ટ્રોન કટ થઈ જાય. તો આ બાજુ ડાબી બાજુ 2H2O બરાબર, અને આ H2O એમ કરીને 3H2O થાય. અહીંયા 3H2O આવે. ચલો, અહીંયા 1/2 O2 પ્લસ H2 પ્લસ આ જે 2H પ્લસ છે અને 2OH માઇનસ છે મિત્રો, તો બંને થઈને આપણે શું લખી શકીએ? 2H2O. ખબર પડી? આ જે 2H પ્લસ છે અને આ 2OH માઇનસ બંને થઈને આપણે 2H2 લખી શકીએ. ચલો, ડાબી બાજુ અહીંયા 3H2O છે અને જમણી બાજુ 2H2O છે. તો આ 2H2 આ બાજુ ડાબી બાજુ આવે તો એક H2O વધે. તો હવે કુલ પ્રક્રિયા સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. H2O it gives 1/2 O2 પ્લસ H2 બરાબર. આ આપણું કુલ પ્રક્રિયા સમીકરણ. એટલે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુ મળે છે, પરંતુ એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે છે. ધ્યાન રાખવાનું. બરાબર. એનોડ ઉપર કયો વાયુ મળે છે? ઓક્સિજન. જો યાદ ના રહે તો બંનેનો ઓક્સિજનનો અને એનોડનો બરાબર. તો કેથોડ ઉપર કયો વાયુ મળે? રિડક્શન થઈને હાઇડ્રોજન વાયુ. બરાબર. ખાસ આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? તો આ થઈ પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા મિત્રો. તો આપણે 2 વિદ્યુત વિભાજન કોષ સમજ્યા. કયો કોષ સમજ્યા? તો કોપર સલ્ફેટ એ સૌથી સાદો વિદ્યુત વિભાજન કોષ અને પાણીનું વિદ્યુત વિભાજન કોષ. મિત્રો, જે પાણીના વિદ્યુત વિભાજનમાં એનોડ અને કેથોડની પ્રક્રિયા છે એ પણ આગળ આપણે વિદ્યુત વિભાજનમાં ઉપયોગી થશે. બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો.